પથદર્શક गरिमामय महानुभाव જ્ઞાનના પાવન મંદિરના આચાર્યશ્રી, માતૃતુલ્ય અને પિતૃતુલ્ય ગુરુવર્યો તથા જેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન છે તેવી મારી વહાલી સખીઓ, આપ સૌને મહેક ખોડાશાના હૃદયપૂર્વકના પ્રણામ. આજે આપણી કન્યા વિદ્યાલયમાં ઉત્સવ પણ છે અને ઉમંગ પણ છે. ધોરણ 9 અને 11 માં પ્રવેશ મેળવી રહેલી દીકરીઓ વતી મારે કહેવું છે કે પાંખો આપે છે કુદરતે તો આ ભાંગવા દો, કે પાંખો આપે છે કુદરતે તો આ ભાંગવા દો, સંસ્કારના સત્કારે આ દીકરીઓને જગત જવા દો, સત્કારે આ દીકરીઓને જગત જવા દો. આજનો આ પ્રવેશ ઉત્સવ એ માત્ર પુસ્તકો આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ આ દીકરીઓના ચારિત્ર નિર્માણનો ઉત્સવ છે. આજે જ્યારે આ દીકરીઓ હાઈસ્કૂલની સફરમાં ડગલું માંડી રહી છે ત્યારે મંચ પર બિરાજમાન અતિથિઓની સાક્ષીએ મારે શિક્ષણના સૌથી મહત્વપૂર્ણ પાસા એટલે કે મૂલ્ય શિક્ષણ પર વાત કરવી છે. જાગૃત ભાઈઓની કૃપાથી હાલ બધી દીકરીઓ શિક્ષણ મેળવતી થઈ છે, જે ખૂબ જ સારી વાત છે. પરંતુ શિક્ષણ તો મેળવ્યું, પણ મૂલ્ય શિક્ષણની થોડીક કચાશ થઈ ગઈ હોય એવું લાગે છે. આજે દુનિયા ખૂબ આગળ વધી રહી છે. દીકરીઓ અંતરિક્ષ સુધી પહોંચતી થઈ છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. પણ વિચારવા જેવી બાબત એ છે કે દીકરીઓ ભણી ગણીને હોશિયાર થાય, મોટી ઓફિસર બને, પરંતુ તેનામાં જો વડીલો પ્રત્યે આદર ના હોય, સમાજ પ્રત્યે પ્રામાણિકતા, કરુણા ના હોય, તો એ શિક્ષણ અધૂરું છે. શિક્ષણ એ આપણને જીવતા શીખવે છે, પરંતુ મૂલ્ય શિક્ષણ એ આપણને માણસાઈથી જીવતા શીખવે છે. ધોરણ 9 એ જીવનની એક એવી ઉંમર છે ને કે જ્યારે વિચારો આકાર લે છે. આજના આ સોશિયલ મીડિયાના યુગમાં દીકરીઓને સંસ્કારરૂપી કવચની ખૂબ જ જરૂર છે. આપણે તેમને એવું શિક્ષણ આપવાનું છે કે જે વસ્ત્રો માટે નહીં, પરંતુ વિચારો માટે રડતા શીખે, તેમના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને જગાડે. સફળતા શોર્ટકટથી નહીં, પરંતુ સખત મહેનત અને ઈમાનદારીથી મેળવવાની પ્રેરણા આપે. મુશ્કેલ સમયમાં પણ સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલવાની શક્તિ પૂરી પાડે. પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણને ભૂલી જઈ આપણી ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોને ગૌરવ કરાવે. કારણ કે ઇમારત ગમે તેટલી ઊંચી કે ભવ્ય કેમ ના હોય, પરંતુ જો તેનો પાયો મજબૂત નહીં હોય ને તો એ ઇમારત ટકી શકશે નહીં. તેવી જ રીતે આપણી આ વિદ્યાર્થીઓનો પાયો છે મૂલ્ય શિક્ષણ. આજે જ્યારે મહેમાનશીઓ છે અને સાક્ષી છે કે જ્યારે એક દીકરી સંસ્કારી બને છે ત્યારે તે ફક્ત તેના ઘરને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને સુધારે છે. શિક્ષકો શાળાએ પ્રયાસો કરશે, મહેનત કરશે, માતા પિતા ઘરે દીકરીઓને સંસ્કાર આપશે, ત્યારે જ દીકરીઓ સાચા અર્થમાં સશક્ત બનશે. તો આવો આજના આ મંગલમય દિવસે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આ વિદ્યાલયમાં આવેલી તમામ દીકરીઓને આપણે શિક્ષણની એવી પાંખો આપીશું કે જેથી તેઓ આ પામી શકે, અને તેની સાથે સંસ્કારોના એવા મૂલ્ય આપીશું કે જેથી તેની સંસ્કૃતિ અને ધરતીને કદી ન ભૂલે. અંતે આ દીકરીના આત્મવિશ્વાસને પ્રણામ કરતા કોઈ ન સમજે હમે કમજોર, कोई न समझे हमें कमजोर, हम वो नारी है जो अपने संस्कारों से पूरी दुनिया पर भारी है, हम वो नारी है जो अपने संस्कारों से पूरी दुनिया पर भारी है. तो नव प्रवेशी તમામ દીકરીઓને તેમના સંસ્કારમય અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ.